લોકસભા ચૂંટણી અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી ખાતે પહોંચ્યા હતા। જૂના માર્કેટયાર્ડ ખાતે આવેલ હોટલમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ભાજપના આગેવાનો, નાગરિકો તેમજ ટોચના આગેવાનો સાથે બેઠક યોજી હતી। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમરેલી ખાતે પહોંચ્યા હતા। આગામી લોકસભાની ચૂંટણીને અનુસંધાને એક હોટલમાં આયોજિત કાર્યક્રમમાં સૌપ્રથમ જિલ્લાના ટોચના આગેવાનો અને કાર્યકરો સાથે બેઠક યોજી હતી। ત્યારબાદ જિલ્લાના પ્રભાવી મતદારો સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ બંને કાર્યક્રમ બાદ જિલ્લા 5 ધારાસભ્યો તેમજ મહત્વના આગેવાનો સાથે ખાસ મીટિંગ યોજાઈ હતી। આ કાર્યક્રમ અંગે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોગરાએ જણાવ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવારને લઈને નારાજગી અને રાજકોટ વિવાદ મુદ્દે ભરત બોગરાએ બધું બરાબર હોવાનો દાવો કર્યો હતો। જે કેસ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા અમરેલી। આજે રાજ્યના લાડીલા મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અમરેલી જિલ્લાના પ્રવાસી હતા। અમરેલી જિલ્લાની 5 વિધાનસભામાંથી સૌ જવાબદાર કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરીને 2024ની ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું। આદરણીય અમારા ઉમેદવાર ભરતભાઈ સુતારિયાને જંગી બહુમતીથી જીતાડવા માટેની સૌ કાર્યકર્તાઓને અપીલ કરી। સાથે સાથે અમરેલી જિલ્લાના સૌ સામાજિક શ્રેષ્ઠીઓ, કી વોટર્સ, એમની સાથે ટુ વે સંવાદ, એમના મનમાં રહેલી સરકાર માટેની પોઝિટિવ વાતો, સૂચનો, એની પણ વિસ્તૃત ચર્ચા કરી। આ કાર્યક્રમમાં અમારા સંસદ સભ્ય શ્રી નારણભાઈ કાછડિયા, સૌ ધારાસભ્યશ્રીઓ, સંગઠનની ટીમ અને જિલ્લાના સૌ મુખ્ય લોકો સાથે ચર્ચા વિચારણા કરીને ખૂબ પોઝિટિવલી 2024માં આદરણીય સી આર પાટીલ સાહેબની જે નેમ છે 5 લાખથી વધારે લીડે સીટો જીતવાની, એમાં અમરેલીનું કમળ પણ ઉમેરાય એવી સૌએ પ્રતિજ્ઞા લીધી છે। સર, અમરેલીની ટિકિટને લઈને થોડી નારાજગી હતી, એની કોઈ ચર્ચા થઈ? કોઈ નારાજગી નથી। સૌ કાર્યકર્તા ખભે ખભો મિલાવીને મિસ કર્યું છે કે 5 લાખથી વધારે લીડે આ સીટ ભારતીય જનતા પાર્ટીને જીતાડશે અને એમાં કોઈ શંકાને સ્થાન નથી। સર, રાજકોટની સીટનું કોકડું ક્યારે ઉકેલાઈ જશે? કોઈ કોકડું છે નહીં। બધી જ જગ્યાએ 26 સીટો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કામે લાગ્યા છે અને સૌ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે। આભાર।